નમસ્કાર મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટોપિકની અંદર આજે આપણે આગળ બીજા ફંક્શનનો ઉપયોગ કેવી રીતના કરશું તે ભણીશું. આજે આપણે ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે સમયનો ગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો. તો સમયનો ગાળો આ ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે વાક્ય પૂરું કરવામાં અને વાક્ય ઓળખવા. તો ત્રણ બાબત મુખ્ય આપણે ધ્યાનમાં લેવાની છે. પ્રથમ, સમયનો ગાળો દર્શાવીને વાક્ય પૂરું કરવામાં આવે છે, એટલે કે આપણે સમયના ગાળાનો ઉપયોગ કરવાનો છે. નંબર 2, વાક્ય પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પૂરું કરવામાં આવે છે. અને નંબર 3, ફોર પાછળ સમયનો ગાળો મૂકવામાં આવે છે. એટલે કે સમયનો ગાળો એટલે શું એ તમને થોડું કન્ફ્યુઝન રહેશે. તો સમયનો ગાળો એટલે કે પીરિયડ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ, આ બે ટોપિક ઇંગ્લિશ ગ્રામરમાં આવે છે. તો પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો એટલે કે 4 દિવસ, 3 કલાક, 2 મહિના, 2 વર્ષ, આ સમયનો ગાળો છે. અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સોમવારથી 2 વાગ્યાથી જાન્યુઆરી 2003 થી આ પોઈન્ટ ઓફ ટાઈમ છે. તો અહીંયા આપણે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. તો એમાં આપણે 2 કલાક, 2 મહિના, 2 વર્ષ ગમે તેનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીશું. અહીંયા પ્રથમ વાક્ય આપ્યું છે રામ કરતા આપ્યો છે. તો હવે આપણે એનો રામ કરતા વાળું વાક્ય ને પૂરું કરીશું. રામ has left Patan for 2 years. Ram has left Patan for 2 years. તો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કર્યું, એટલે કે રામે 2 વર્ષથી પાટણ છોડી દીધું છે. તો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ જે આપણે નિયમમાં લખ્યું છે, અને સાથે સાથે ફોરની પાછળ જે 2 years લખ્યું તે સમયનો ગાળો છે. બીજું વાક્ય છે they. તો અહીંયા આપણે વાક્યને પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઉપયોગથી પૂરું કરી શકીએ છીએ. They have been playing on the ground for 3 hours. તો આ રીતે આપણે વાક્ય પૂરું કરી શકીએ છીએ. અહીંયા બંને વાક્યમાં પ્રથમ વાક્યમાં આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો અને બીજા વાક્યમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ ફંક્શનથી જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે આ ત્રણ બાબત ધ્યાન રાખવાની છે કે સમયનો ગાળો દર્શાવીને વાક્ય પૂરું કરવાનું છે, વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે, અને ફોર પાછળ સમયનો ગાળો દર્શાવવાનો છે. તો આ રીતે ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીએ. હવે જ્યારે આપણે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું હોય એટલે કે વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ કર્યો છે તે ઓળખવાનું હોય, તો વાક્ય પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું આપ્યું હોય અને ફોર પછી સમયનો ગાળો આપ્યો હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાક્યની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. તો આ રીતે આપણે ઓળખી પણ શકીએ છીએ. ડ્યુરેશન ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ ફંક્શનને તમે તમારી નોટબુકમાં નોંધી લો.
હવે મિત્રો બીજું ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય. અગાઉ આપણે ફંક્શન ભણ્યા પીરિયડ ઓફ ટાઈમ. પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો અને અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય. તો પીરિયડ ઓફ ટાઈમમાં આપણે ફોર પછી સમયનો ગાળો દર્શાવીને વાક્ય પૂરું કર્યું અને પોઈન્ટ ઓફ ટાઈમમાં આપણે સિન્સ પછી ચોક્કસ સમય દર્શાવીને વાક્ય પૂરું કરીશું. તો હવે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય તો આ ત્રણ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ, ચોક્કસ સમય દર્શાવીને વાક્ય પૂરું કરવામાં આવે છે. ચોક્કસ સમય. અગાઉમાં શું હતું? પીરિયડ ઓફ ટાઈમમાં તો ત્યાં આપણે સમયનો ગાળો દર્શાવવાનો. બીજું, વાક્ય પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પૂરું કરવામાં આવે છે. અને નંબર 3, સિન્સ પછી ચોક્કસ સમય દર્શાવવામાં આવે છે. સિન્સ પછી ચોક્કસ સમય દર્શાવવામાં આવે છે. આ રીતે વાક્ય પૂરું કરવાનું છે. આ ત્રણ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે. અહીંયા પ્રથમ વાક્ય જે આપણને અધૂરું આપ્યું છે એ આપણે પૂરું કરીએ. મેહુલ હેઝ not met me since Monday. તો અહીંયા since પછી મંડે આવે છે, ચોક્કસ સમય છે, જે સમયનો ગાળો નથી પરંતુ ચોક્કસ સમય છે એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ છે કે સોમવારથી મને મેહુલ મળ્યો નથી. બીજું વાક્ય છે the student have been learning since morning. The students have been learning since morning. અહીંયા પણ since પછી morning જે ચોક્કસ સમય છે તે દર્શાવવામાં આવ્યો છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું ત્યારે આપણે વાક્ય પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખીશું અને ત્યારબાદ since પછી સમયનો ગાળો નહીં પરંતુ ચોક્કસ સમય દર્શાવીશું. સમયનો ગાળો આવે તો for આવે છે અને ચોક્કસ સમય આવે તો since આવે છે. એટલે કે since પછી ચોક્કસ સમય દર્શાવીશું. તો આ રીતે આપણે પોઈન્ટ ઓફ ટાઈમનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીએ છીએ. હવે આપણે વાક્ય ઓળખવાનું હોય કે વાક્યની અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. તો વાક્ય પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોય અને સાથે સાથે since પછી ચોક્કસ સમય દર્શાવ્યો હોય. since પછી ચોક્કસ સમય દર્શાવ્યો હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા વાક્યની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. તો આ પ્રમાણે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું પણ કરી શકીએ છીએ અને વાક્યની અંદર કયું ફંક્શન વપરાયું છે તે આપણે ઓળખી પણ શકીએ છીએ. પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન આપ નોટબુકની અંદર નોંધી લેશો.
આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કે શક્તિ કે ક્ષમતા દર્શાવીને વાક્ય પૂરું કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિ કોઈ કાર્ય કરવામાં શક્તિમાન છે, શક્તિ ધરાવે છે, તે કાર્ય કરવા માટે સક્ષમ છે, ક્ષમતા ધરાવે છે તેવું દર્શાવીને વાક્ય પૂરું કરવાનું હોય છે. અને વાક્યને કેન કે કુડના ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય છે. કેન કે કુડનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવામાં આવે છે. તો આપણે શું દર્શાવવાનું છે? શક્તિ કે ક્ષમતા દર્શાવવાની છે અને સાથે સાથે કેન કે કુડનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. એ પ્રથમ વાક્ય છે રામ. તો રામ આપણને ફક્ત કર્તા આપ્યો છે, તો હવે વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો આપણે વાક્યને કેન કે કુડ ગમે તેનો ઉપયોગ કરીને પૂરું કરી શકીશું. સાથે સાથે આપણે શક્તિ દર્શાવવાની છે. રામ કેન કાઉન્ટ these sums easily. રામ કેન કાઉન્ટ these sums easily. તો અહીંયા કેનના ઉપયોગથી આપણે શક્તિમત્તા દર્શાવી છે. બીજું વાક્ય છે when મોહનભાઈ was young. when મોહનભાઈ was young, he could run fast. He could run fast. તો અહીંયા આપણે could ના ઉપયોગથી વાક્ય પૂરું કર્યું જે એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવે છે. આ બીજું વાક્ય છે જ્યાં આપણે could નો જ ઉપયોગ કરવો પડે, can નો ઉપયોગ ન કરી શકીએ, કારણ કે વાક્ય ભૂતકાળનું છે. ભૂતકાળનું વાક્ય હોય તો can નું ભૂતકાળ could નો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવી શકીએ. તો જ્યારે એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે બે બાબત ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ શક્તિ કે ક્ષમતા દર્શાવવાની છે અને નંબર 2 કેન કે કુડનો ઉપયોગ કરવાનો છે. આ બે નિયમનો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે વાક્ય ઓળખવાનું કે વાક્યની અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયો છે, તો જો વાક્યમાં કેન કે કુડ વપરાયું હોય, વાક્યમાં કેન કે કુડ વપરાયું હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ થયો છે. તો આ રીતે આપણે એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું પણ કરી શકીએ છીએ અને કેન અને કુડના ઉપયોગથી આપણે વાક્યને ઓળખી પણ શકીએ છીએ કે વાક્યમાં કયું ફંક્શન વપરાયું છે. આ એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શન આપ નોટબુકમાં નોંધી લેશો.
હવે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફંક્શનમાં સલાહ, સૂચન કે નૈતિક જવાબદારી દર્શાવીને વાક્ય પૂરું કરવામાં આવે છે. જ્યારે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સલાહ, સૂચન કે નૈતિક જવાબદારી દર્શાવીને વાક્ય પૂરું કરીશું અને વાક્યને શુડ કે ought to ના ઉપયોગથી પૂરું કરીશું. વાક્યને કોના ઉપયોગથી પૂરું કરીશું? શુડ કે ought to ના ઉપયોગથી પૂરું કરીશું. તો આ બે નિયમને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરી શકીએ. પ્રથમ વાક્ય છે વી આપી દીધો છે, તો આપણે સલાહ, સૂચન કે નૈતિક જવાબદારી ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરીશું. સાથે સાથે શુડ કે ought to નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરીશું. વી શુડ respect our parents. We should respect our parents. તો આ વાક્યમાં આપણી નૈતિક જવાબદારી, નૈતિક ફરજ દર્શાવવામાં આવી છે કે આપણે આપણા માતા પિતાને માન આપવું જોઈએ. બીજું વાક્ય છે મેહુલ ought to work hard. ought to work hard. તો અહીંયા મેહુલે સખત મહેનત કરવી જોઈએ તે સલાહ આપવામાં આવી છે. તો આપણે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે સલાહ, સૂચન કે નૈતિક જવાબદારી દર્શાવીશું વાક્યમાં અને શુડ કે ought to નો ઉપયોગ કરીશું. આ બે નિયમનો ઉપયોગ કરીને આ ફંક્શનનો ઉપયોગ કરી આપણે વાક્ય પૂરું કરી શકીએ. હવે જ્યારે આપણે વાક્યને ઓળખવાનું હોય કે વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે, તો જ્યારે વાક્યમાં શુડ કે ought to નો ઉપયોગ થયો હોય ત્યારે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્યમાં એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ થયો છે. ફરીથી કહું છું કે શુડ કે ought to નો ઉપયોગ થયો હોય તો આપણે ઓળખવાનું છે કે વાક્યમાં એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનનો ઉપયોગ થયો છે. આ એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફંક્શન નોટબુકમાં નોંધી લેશો.
એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે ફરજિયાતપણું દર્શાવીને વાક્ય પૂરું કરવાનું હોય છે. જ્યારે એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય એને વાક્ય પૂરું કરીશું. અને વાક્ય મસ્ટ કે હેવ ટુ નો ઉપયોગ કરીને પૂરું કરવામાં આવે છે. અહીંયા હેવ ટુ અને હેઝ ટુ બંનેનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીએ, પરંતુ હેવ ટુ મૂળરૂપ છે એટલે આપણે અહીંયા લખ્યું છે હેવ ટુ. પણ જ્યારે ઈટ કેટેગરીનો કરતા હોય, સાદો વર્તમાન કાળ હોય, વર્તમાન કાળની અંદર ઈટ કેટેગરીનો કરતા હોય ત્યારે આપણે હેવ ટુ ની જગ્યાએ હેઝ ટુ વાપરી શકીએ, પરંતુ મૂળરૂપ હેવ ટુ છે એટલે આપણે હેવ ટુ લખ્યું છે. પરંતુ કરતા જોઈને આપણે નક્કી કરીશું જ્યારે વર્તમાન કાળ હોય ત્યારે. ભૂતકાળ હોય તો આપણે હેડ ટુ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા બે બાબત ધ્યાનમાં લેવાની છે. ફરજિયાતપણું દર્શાવીને વાક્ય પૂરું કરવામાં આવે છે અને મસ્ટ કે હેવ ટુ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવામાં આવે છે. અહીંયા પ્રથમ વાક્ય છે ધ રેડ લાઇટ ઇઝ ઓન. ક્રોસ રોડ પર જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ ત્યારે, ચાર રસ્તા પર જ્યારે રેડ સિગ્નલ ઓન હોય ત્યારે આપણે શું કરવું પડે છે? વાહન ફરજિયાતપણે થોભાવવું પડે છે. તો અહીંયા આપણું ફરજિયાતપણું છે થોભાવવું. વાહન થોભાવવું એ આપણા માટે ફરજિયાત છે. તો વાહન થોભાવવું જ પડશે. જો નહીં થોભાવીએ તો એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે, જે આપણા માટે નુકસાન કરતા છે અને કાનૂની રીતે ગુનો બને છે. તો રેડ લાઇટ ઇઝ ઓન, રેડ લાઇટ ઇઝ ઓન વાક્ય આપ્યું છે તો એ વાક્યને આપણે પૂરું કરીએ. રેડ લાઇટ is on, you must stop your vehicle, you must stop your vehicle here. તો રેડ લાઇટ ચાલુ છે તો તમારે તમારું અહીં વાહન થોભાવવું જોઈએ. જ્યારે ક્રોસ રોડ પર આપણે જતા હોઈએ ત્યારે જોઈએ કે ભાઈ રેડ લાઇટ ચાલુ છે તો આપણે હવે વ્હીકલ થોભાવવું પડશે, જે ફરજિયાતપણું દર્શાવે છે. બીજું વાક્ય છે રામ ઇઝ ઇલ. રામ ઇઝ ઇલ, રામ માંદો છે. રામ ઇઝ ઇલ, સો he has to stay at home. So he has to stay at home. તો માંદો છે તો એ બહાર નથી જવાનું, એને ઘરે રહેવાનું છે. તો અહીંયા તેને ઘરે રોકાવું પડે છે, જે પણ અન્ય એને ફરજિયાતપણું દર્શાવે છે. એને બહાર જવું છે પરંતુ નહીં જઈ શકે. અહીંયા ફરજિયાતપણું છે, એને ઘરે જ રોકાવાનું છે કારણ કે તે માંદો છે. તો અહીંયા આપણે નિયમમાં લખ્યું છે કે હેવ ટુ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરીશું. અહીંયા આપણે હેઝ ટુ વાપર્યું છે કારણ કે વાક્યનો કર્તા કોણ છે? રામ. વર્તમાન કાળ છે અને વાક્યનો કર્તા રામ છે, જે ઈટ કેટેગરીનો છે. તો ઈટ કેટેગરી આપી હોય ત્યારે આપણે હેઝ ટુ વાપરી શકીએ છીએ. જો વાક્ય ભૂતકાળનું હોય તો અહીંયા આપણે હેડ ટુ નો ઉપયોગ કરી શકીએ. એટલે કે હેવ ટુ એ મૂળરૂપ છે, એનું વર્તમાન કાળમાં ઈટ કેટેગરી સાથે વપરાતો રૂપ હેઝ ટુ નો પણ આપણે ઉપયોગ કરી શકીશું અને ભૂતકાળમાં તેનું રૂપ હેડ ટુ નો પણ આપણે ઉપયોગ કરી શકીશું. પરંતુ આપણે જોવાનું છે કે વર્તમાન કાળ હોય અને કરતા ઈટ કેટેગરીનો હોય તો આપણે હેઝ ટુ વાપરીશું. અને વાક્ય ભૂતકાળનું હોય પછી કરતા ગમે તે હોય ત્યારે આપણે હેડ ટુ નો ઉપયોગ કરીશું. તો એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શનનો ઉપયોગ કરીને આપણે જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે મુખ્ય બે બાબતને ધ્યાનમાં લઈશું. એક તો ફરજિયાતપણું દર્શાવીશું અને બીજું મસ્ટ કે હેવ ટુ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરીશું. હવે જ્યારે વાક્યમાં કયું ફંક્શન વપરાયું છે તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય. જ્યારે વાક્યમાં કયું ફંક્શન વપરાયું છે તે આઈડેન્ટિફાઈ કરવાનું હોય ત્યારે જો વાક્યમાં મસ્ટ કે હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુ, વાક્યમાં મસ્ટ, હેવ ટુ ના બીજું રૂપ હેઝ ટુ અને ભૂતકાળનું રૂપ હેડ ટુ વપરાયું હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શનનો ઉપયોગ વાક્યની અંદર થયો છે. આ ફંક્શન આપણે નોટબુકમાં નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો.
હવે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભાવના દર્શાવીને વાક્ય પૂરું કરવાનું છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભાવના દર્શાવીને વાક્ય પૂરું કરવાનું છે. અને મે કે માઇટ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. મે કે માઇટ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. જો વાક્ય વર્તમાન કાળનું હોય તો મે વાપરીશું અને વાક્ય ભૂતકાળનું હોય તો માઇટ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરીશું. અહીંયા પ્રથમ વાક્ય આપ્યું છે ધ સ્કાય ઇઝ ક્લાઉડી. આકાશ ખરું એ વાદળ છાયું છે. તો આપણે સંભાવના દર્શાવવાની છે કે આકાશ વાદળો છાયું છે, તો એના સંદર્ભે શું સંભાવના થઈ શકે છે. The sky is cloudy. તો આપણે સંભાવના કરી શકીએ કે it may rain tonight. It may rain tonight. The sky is cloudy. It may rain tonight. આકાશ વાદળથી ભરેલું છે, વાદળછાયું છે, તો રાત્રે વરસાદ પડી શકે છે. સંભાવના છે, વરસાદ પડે પણ ખરો, ન પણ પડે, શક્યતા દર્શાવી છે, સંભાવના દર્શાવી છે. બીજું વાક્ય છે ધ રોડ્સ વેર વેટ. The roads were wet. It might rain yesterday. The roads were wet. It might rain yesterday. રસ્તા ભીના છે, તો કદાચ ગઈકાલે વરસાદ પડ્યો હશે, એવી આપણે શક્યતા દર્શાવી છે. તો અહીંયા એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે બે બાબત ધ્યાનમાં લઈશું. એક તો સંભાવના દર્શાવીશું અને બીજું મે કે માઇટનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું હોય છે. હવે જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આપણે આ બે નિયમનો ઉપયોગ કરીશું. પરંતુ જ્યારે આપણે વાક્યની અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે ઓળખવાનું હોય ત્યારે આપણે વાક્ય જોઈશું અને વાક્યની અંદર મે કે માઇટનો ઉપયોગ થયો હોય, વાક્યની અંદર મે કે માઇટનો ઉપયોગ થયો હોય તો આપણે ધ્યાનમાં લેવાનું છે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ આ વાક્યમાં થયો છે. તો જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે આ બે નિયમો ધ્યાનમાં લઈશું અને જ્યારે ઓળખવાનું હોય ત્યારે વાક્યમાં મે કે માઇટ વપરાયું હોય તે ધ્યાનમાં લઈશું. તો આ રીતે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું પણ કરી શકાય છે અને વાક્યમાં કયું ફંક્શન વપરાયું છે એટલે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન વપરાયું હોય તે જાણવું હોય તો આપણે મે કે માઇટ તરફ ધ્યાન દોરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલા સુધી. આગળના વિડીયોમાં આપણે નવા ફંક્શન વિશે ભણીશું. નમસ્તે.